નાગરિકોના માથે 50 કરોડનો સૂચિત સફાઈ વેરો વધારવાના બાબતને લઈ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા વિરોધ નોંધાવ્યો હતો। સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં રહેણાંક મિલકતો તેમજ બિન રહેણાંક મિલકતોમાં ગત વર્ષની સરખામણીમાં સફાઈનો ડબલ વેરો કરવાનું રજૂ કરવામાં આવ્યું છે। જ્યારે કેટલાય વર્ષોથી વડોદરા શહેરમાં સફાઈનો અભાવ છે। નાની સાંકડી શેરી ગલીઓમાં સફાઈ થતી જ નથી, ફક્ત મુખ્ય રોડ રસ્તા ઉપર જ સફાઈ થાય છે, સોસાયટીઓમાં સફાઈ થતી નથી અને હવે સોસાયટીના નાગરિકો અલગથી સોસાયટીના ફંડ વાપરી સફાઈ કરાવતા હોય છે। જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ મોટા ગજાના નેતાઓ આવે ત્યારે તે જ વિસ્તારમાં સફાઈ કરવામાં આવે છે અને નેતા ગયા પછી કોઈપણ પ્રકારની સફાઈ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી। સાથે જ રાત્રિ સફાઈ પણ પોકળ વાતો જ જાહેર થઈ છે। વડોદરા શહેરમાં અનેક જગ્યાએ કરોડોનો ધુમાડો કરી ડસ્ટબિન લગાવ્યા હતા, તે પણ ગુમ થઈ ગયા। સાથે અંડરગ્રાઉન્ડ કચરો નાખવા માટે ગાર્બેજ કલેક્શનના નામે કરોડોનો ધુમાડો કર્યા બાદ પણ પરિણામ મળ્યું નથી। ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ ક્યાંક જોવા મળે છે તો ક્યાંક ગાયબ હોય છે, જેના માટે જવાબદાર અધિકારીઓ ધ્યાન પણ આપતા નથી। તેના કારણે વડોદરા શહેર સફાઈની બાબતે પાછળ થઈ ગયું છે અને સફાઈ બાબતનો ક્રમાંક પણ પાછળ જઈ રહ્યો છે। વડોદરામાં મુખ્યમંત્રી હોય કે ભાજપ પ્રમુખ હોય, વારંવાર ટકોર કરે છે કે અમદાવાદ સુરતની સરખામણીમાં વડોદરા પાછળ રહી ગયું છે। સ્વચ્છતાના નામે ભ્રષ્ટાચાર કરવામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર માહેર થઈ ગયા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રાફ્ટ બજેટમાં વડોદરાની જનતાના માથે 50 કરોડનો સૂચક વેરો ઝીકવાની વાતનો વિરોધ કરી રહ્યા છીએ। સાથે જનતા વેરો ભરે છે પણ પાલિકા તંત્ર પ્રાથમિક સુવિધા આપવામાં અસફળ રહી છે, ત્યારે સફાઈના નામે 50 કરોડનો વેરો લેવા માટેની વાત એ કેટલી યોગ્ય? વડોદરા મહાનગરપાલિકાની ઈ રિક્ષાઓનું શું થયું? હાલ ભંગાર હાલતમાં છે અને ડ્રાફ્ટ બજેટમાં નવી ઈ રિક્ષા ખરીદી કરી કોને લાભ આપવા માંગી રહ્યા છો? સમગ્ર મુદ્દે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કહ્યું હતું કે ડ્રાફ્ટ બજેટના 50 કરોડનો વેરો વધારવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે। વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે સ્માર્ટ સિટી અને હાલ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટની ચર્ચા કરવામાં આવી રહી છે। તેમાં વડોદરા શહેરના નાગરિકોના માથે 50 કરોડનો વેરો નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એનો અમે વિરોધ કર્યા છે। સાથે વડોદરા શહેરના સત્તાધીશો ઇન્દોરની મુલાકાતે ગયા હતા, ત્યાં ઘણું બધું શીખીને આવ્યા છે, તો તે પ્રમાણે કામ કરવું જોઈએ। વડોદરા શહેરમાં ડોર ટુ ડોર જે કચરાની ગાડીઓ આવે છે એ નિયમિત કામ નથી કરતી, તેને પણ જોવામાં આવે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મેળાપણાને કારણે અને ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેર 8મા ક્રમેથી 13મા ક્રમે ધકેલાઈ ગયું છે, તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર પગલાં ભરવા જોઈએ। તેની જગ્યાએ કમિશનર સાહેબ વડોદરા શહેરની જનતા પર 50 કરોડનો વેરો જે ઝીકી રહ્યા છે એનો વિરોધ છે। વડોદરા શહેરમાં અનેક જાતના વેરા ભરવામાં આવે છે, તેમ છતાં પીવાના પાણીની સુવિધા, ડ્રેનેજની સુવિધા, લાઇટની સુવિધા, અનેક સુવિધાઓથી વડોદરા શહેરને મળતું નથી। ત્યારે આજ વડોદરા શહેરમાં ઈ રિક્ષાઓ પણ ખરીદવામાં આવી હતી, ઈ રિક્ષાઓ પણ ભંગાર હાલતમાં છે। તો અમારી માંગ છે કે વડોદરા શહેરની જનતા પર 50 કરોડનો જે વેરો ઝીકવાનો પ્રયાસ કર્યો છે એ ઝીકે નહીં તો આગામી દિવસોમાં આજ વડોદરા મહાનગરપાલિકા સામે આંદોલન કરતા ખચકાઈશું નહીં।